પ્રણામ. સૂત્ર અર્થના રહસ્ય. આપણે ખમાસમણ સૂત્ર જોઈ રહ્યા છીએ. ખમાસમણ સૂત્રમાં આપણે જોયું કે 5 અંગ દ્વારા પ્રણિપાત કરવાનો છે. પ્રણિપાત શબ્દનો અર્થ શું? પાત જે પાછળનો શબ્દ છે, પ્રણી એટલે કે એમના તરફ, અને પાત જે શબ્દ છે એ પત ધાતુ પરથી બનેલો શબ્દ એટલે કે પડવું. પ્રણિપાત એટલે કે જેમને આપણે વાંધવું છે તેમના તરફ ઝૂકવું, એમને લડીને વાંધવું, એ પ્રણિપાત. તો એ પ્રણિપાત કેટલા અંગથી કરવાનું? એટલે એનું નામ આપ્યું પંચાંગ પ્રણિપાત, 5 અંગ દ્વારા. ગઈકાલે આપણે બધાએ શ્રી રામ જન્મભૂમિનો શિલાન્યાસનો કાર્યક્રમ જોયો હશે. નરેન્દ્ર મોદી સાષ્ટાંગ દંડવત પ્રણામ કરે છે. એક જૈન પરંપરાને છોડી દઈએ તો લગભગ જેટલી પણ પરંપરાઓ છે સનાતન ધર્મની, એ બધી જ પરંપરાઓમાં ઉત્કૃષ્ટ વંદનને સાષ્ટાંગ દંડવત પ્રણામ કીધું છે. દંડવત એટલે જેમ ધજાનો દંડ કયા આકારમાં હોય એવા આકારમાં, અને સાષ્ટાંગ એટલે અષ્ટ અંગ એટલે કે અષ્ટ અંગ સહિત 8 અંગ દ્વારા પ્રભુને પ્રણિપાત કરવું, દંડવત પ્રણામ કરવા, એવી પરંપરા એ લોકોમાં સનાતન ધર્મમાં છે. કેટલીક વાર આપણને જોયા હોય તો આમ ઉલ્લાસ બહુ જાગે કે આ કેવી ગજબની સમર્પિતતા છે કે આખું ને આખું શરીર જાણે પ્રભુને સોંપી દે, અને કોઈ જાતની આજુબાજુની દરકાર કર્યા વિના પોતાનું સ્ટેટસ, હું કેવો લાગીશ, આવો કોઈ પણ ભાવ કર્યા વિના સીધું પ્રભુની તરફ આખું ને આખું ઝૂકી જવું. આ પ્રક્રિયા જોતા બહુ સારી લાગે. આમ પણ સનાતન ધર્મનો ભક્તિ યોગ જે છે એ નોર્મલ કોર્સમાં આપણને આકર્ષે, કારણ કે એમાં એવા બધા ઉલ્લાસો અને તરંગો પ્રગટે છે કે જે આપણને એવું લાગે કે આ યાર મજા આવે એવું છે. પણ લૌકિક અને લોકોત્તરનો આ એક બેસિક ડિફરન્સ રહેશે. લોકોત્તર ધર્મની અંદર પ્રભુને વંદન પણ એવા વિવેકપૂર્વકના કીધા કે જે વિવેક ચૂકી જઈએ તો એ વ્યવહારથી પણ યોગ્ય નથી થતું અને નિશ્ચયથી પણ એ ઉપયોગી નથી બનતું. જેમ કે આ પરિપ્રેક્ષથી હવે સાષ્ટાંગ દંડવત પ્રણામને નજર કરીને જોઈએ તો જે અત્યંત ભક્તિભાવવાળો યોગ લાગતો હતો, એ વ્યવહારિક દ્રષ્ટિએ હવે વિચાર કરવા બેસીએ તો એવું લાગે કે એક તો આવી રીતે અચાનક રસ્તામાં કે એટલે જે પણ વે છે એની અંદર આડા પડવું, આપણા શરીરના બધા જ અંગો બહુ જ પ્રોમિનન્ટલી ધ્યાનમાં આવે એવી રીતે, પ્લસ આ જ પ્રક્રિયા આગળ બહેનો દ્વારા થશે તો એ તો કેટલું વિયર્ડ થઈ જશે, અને ક્યાંક ને ક્યાંક વિકારનો પરિણામ બીજાને સ્પર્શી શકીએ એવી શક્યતા પણ રહેશે. હવે આ એંગલથી વિચારતા આપણને લાગે કે નહીં, સાષ્ટાંગ દંડવત પ્રણામ એ તો રિસ્કી છે. બસ આ જ પરમાત્માના શાસનની અદ્ભુતતા છે. જરાક ઊંડાણમાં જઈએ તો એટલું બધું બહુમાન થાય, કેટલો સૂક્ષ્મતમ વિચાર સ્વ અને પરના કલ્યાણનો આ શાસનમાં કર્યો છે. કેવું છે, આપણે નાનપણથી આવો વિચાર જ નથી કર્યો કે આપણામાં સાષ્ટાંગ દંડવત કેમ નથી. એને પંચાંગ પ્રણિપાત કીધું એટલે પંચાંગ પ્રણિપાતની આપણને બહુ નાનપણથી સાંભળતા આવ્યા છે, એટલે બહુ રૂટીન છે આપણી માટે. પણ જ્યારે કોઈ પણ વસ્તુનો તત્વ નિર્ણય થાય
અને એના ઊંડાણના રહસ્ય સુધી પહોંચવાનું થાય અને જે વસ્તુઓ સામાન્યથી નિષિદ્ધ થઈ ગઈ છે એના પણ કારણો જાણવાનું થાય, ત્યારે આપણને એટલો બધો સદભાવ જાગે કે લૌકિક પરંપરાઓ કરતાં કેટલું આગળનું થિંકિંગ, કેટલું એડવાન્સ થિંકિંગ એ પરમાત્માના શાસનની અંદર છે. સાષ્ટાંગ દંડવત પ્રણામ ન થાય કારણ કે એક તો સૌથી પહેલું એ યોગ્ય જ નથી વ્યવહારમાં. નંબર 2, એમાં વિકારના ચાન્સીસ, વિકાર ઊભા થવાના ચાન્સીસ બહુ જ મોટા છે. નંબર 3, જૈણાનો કોઈ કન્સર્ન નથી રહેતો, સીધું ચૂકી જવું. આમાં ક્યાં જેમાં આડા પડ્યા એ દ્રષ્ટિ પર પડી લેણ કરવાની વાત આવશે. ભગવાનને એવું પ્રણામ નથી કરવું કે જે કોઈક જીવો, સૂક્ષ્મ જીવો માટેનું પીડાનું કારણ બને. કેટલી ઉજ્જવળ પરંપરા, કેટલો સૂક્ષ્મ વિચાર, એક ખમાસમણ સૂત્ર પરમાત્માના શાસનની કેવી આંતરિક જાહો જલાલી આપણને બતાવી જાય જો આપણે એની તરફ દ્રષ્ટિ કરીએ તો. સિમ્પલી પંચાંગ પ્રણિપાત પકડીને બેસી જઈએ અને કાંઈ જ વિચારીએ નહીં તો આ બધા ઊંડાણોની જે મજા છે એ ના આવે. અને રત્નો તો ઊંડા ઉતરીને જ મળે. કાંઠે છપછપિયા કરતા વ્યક્તિઓ બહુ તો ભીનાશનો જ અનુભવ કરી શકે, એના સિવાય વધુ એ લોકોની કોઈ ક્ષમતા નથી અને વધુ એ લોકોને કોઈ પરિણામ પણ મળતું નથી. રત્નો જોઈએ છે તો ભાઈ ઊંડાણમાં ઉતરો, મધ્યમાં જાઓ તો મળે. એમ પરમાત્માના શાસનના રત્નો પામવા છે તો ઊંડાણમાં ઉતરો. કાંઠે ઊભા રહીને છપછપિયાની જેમ ફક્ત ક્રિયાઓ કરીને વયા જઈએ એ સામાન્ય પુણ્યની ભીનાશ આપી દેશે. એનાથી વધારે શું આપશે એ પણ પ્રશ્ન છે. પંચાંગ પ્રણિપાત સૂત્ર આપણે ગઈકાલે લગભગ બધા જ અર્થો જોયા કે હું ઈચ્છું છું, હે ક્ષમા શ્રવણ તપસ્વી, આપને વાંધવાને ઈચ્છું છું. કેવી રીતે? તો કે શક્તિ સહિત પાપ વ્યાપારોનો ત્યાગ કરીને મસ્તક વડે વાંધું છું. મત્થ એણ વંદામી. મસ્તક વડે કેમ એવું કીધું? એકચ્યુઅલી તો 2 પગ ઝૂકે છે, 2 હાથ પણ ઝૂકે છે. તો હાથ વડે વાંધું છું, પગ વડે વાંધું છું, પંચાંગ વડે વાંધું છું, આવું કેવું જોઈએ? મત્થ એણ વંદામી કેમ? મૂકી દઉં આ પ્રશ્ન અને વિચારવા માટે તરતું મૂકી દઉં. પ્રશ્ન થયો છે ક્યારેય? મત્થ એણ વંદામી કેમ? પંચાંગેણ વંદામી કેમ નહીં? કારણ કે વંદન તો પંચાંગ દ્વારા છે, એકલા મસ્તકના થોડી છે. અને છતાં પણ મત્થ એણ વંદામી અલગ રીતે લખ્યું. કારણ શું? કારણ એ કે આ વ્યવહાર નહીંનું સૂત્ર નથી. મત્થ એણ વંદામી નામનો જે શબ્દ છે એ નિશ્ચય નહીંનો છે. વ્યવહારથી એવું લાગશે કે મસ્તક વડે વાંધું છે એવો આનો અર્થ થાય છે, પણ નિશ્ચય દ્વારા આનું અર્થઘટન થશે કે પ્રભુ મારા આખા શરીરનું સમગ્ર તંત્ર જે મસ્તક દ્વારા ઓપરેટ થાય છે એ મસ્તિષ્ક દ્વારા તમને વાંધું છું. એટલે કે મારા શરીરના સમગ્ર તંત્ર દ્વારા તમને વાંધું છું. નોટ ઓન્લી મારા શરીરનું તંત્ર બટ ઓલ્સો મારા સમગ્ર અસ્તિત્વ દ્વારા, મારો અહંકાર, મારું હુંપણું, મારા આગ્રહો, મારી માન્યતાઓ, મારા કેટલાક વ્યક્તિઓ વિશેના મંતવ્યો, મારી માટેના કેટલીક ભ્રમણાઓ, આ બધા જે મસ્તકની અંદર ભરાયેલા છે એ મસ્તકને ભગવાન આજે તારા ચરણે મૂકું છું. તને એના દ્વારા વંદન કરું છું. મત્થ એણ વંદામી. વ્યવહારથી માથું ઝૂકે અને વંદન થઈ જાય એ અધૂરા લાગે.
ભગવાન જેવું તત્વ અને એમને ફક્ત શારીરિક ક્રિયાઓ, શરીરના અંગો દ્વારા પગે લાગવું એ એમની ડિગ્નિટી થોડી છે. મારી અંદરનો સમગ્રતયા આખા ભાવો, મારી શુભતા, મારી અશુભતા, બધું જ ભગવાન તારા શરણે. તમે ક્રમ જુઓ, સૌથી પહેલો નવકાર, એની પછી પંચેન્દ્રિય, એની પછી ઈચ્છામી ખમા સાંભળો. પહેલામાં ઓળખાણ આપી નવકારમાં દેવની અને દેવને આશ્રયે રહેલા ગુરુની. પછી એવો ખ્યાલ આવ્યો કે દેવનો જ્યારે વિયોગ હશે, અરિયંત જ્યારે ભાવ સ્વરૂપે નહીં હોય, ભાવ નિક્ષેપે, ત્યારે તો એ લોકોને એવું કન્વે કરવું પડશે કે ભાઈ હવેથી તમારા ભગવાન તમારા ગુરુ છે, આચાર્ય છે. એટલે તરત જ નવકાર પછીનું સૂત્ર મૂક્યું પંચેન્દ્રિય. પછી તરત વિચાર આવ્યો કે આવા ગુરુને તમે જો સમર્પિત નહીં થાઓ તો એના વગરની તમારી આરાધનાઓ એની કિંમત તો કોડીની પણ નહીં રહે. કારણ કે ગુરુની નિશ્રાએ જ તો મોક્ષ છે. તો એને તમારે સમર્પિત થવું હોય તો એ તો તમારે સમગ્રતયા તમારા અસ્તિત્વથી થવું પડશે. ખાલી બાહ્ય ક્રિયાઓથી થાવ એને કંઈ સમર્પિત થયું થોડી કહેવાય, એ તો કસરત થઈ. એટલે તરત જ ત્રીજું સૂત્ર મૂક્યું, ઈચ્છામી ખમા સાંભળો. ભગવાન તમને વંદન કરું છું. તમે ગુરુ સ્વરૂપે છો કે તમે ભગવાન સ્વરૂપે છો. એટલે ઈચ્છામી ખમા સાંભળો એ પણ બહુ સાંકેતિક સૂત્ર, એનું પ્લેસમેન્ટ પણ બહુ સાંકેતિક. ત્રીજું જ સૂત્ર મૂકી દીધું, મસ્તક વડે વાંધો છું. આમાં આખા સૂત્રની અંદર કુલ મળીને 28 વર્ણ છે, જેમાં 3 ગુરુ શબ્દો છે અને 25 લઘુ શબ્દો છે. ગુરુ શબ્દો અને લઘુ શબ્દનો અર્થ શું? ગુરુ શબ્દો એટલે કે જે શબ્દ બોલ્યા પછી પાછળથી એનો રણકાર જરાક જરાક રે, એ ગુરુ શબ્દ જે ખેંચાય જરાક. લઘુ શબ્દ એટલે એ સમાઈ જાય. આવું આ સુંદર મજાનું પંચાંગ પ્રણિપાત સૂત્ર. ત્યારબાદ ચોથું સૂત્ર જે આવે છે, જેને આપણે સુગુરુ સુખ શાતા પૃચ્છા સૂત્ર તરીકે ઓળખીએ છીએ. ઈચ્છકાર સુહરાય અથવા સુહ દેવસી. સુખ તપ, શરીર નિરાબાધ, સુખ સંજમ જાત્રા, નિર્વહો છોજી, સ્વામી શાતા છેજી, ભાત પાણીનો લાભ દેજો જી. આ સૂત્ર બેસિકલી વાતો છે ગુરુ ભગવાન સાથેની. ક્યાંક ક્યાંક આજ્ઞા માંગવાની છે, ક્યાંક ક્યાંક પ્રશ્નો પણ પૂછ્યા છે અને ક્યાંક ક્યાંક વિનંતી પણ કરી છે. ટોનમાં ફરક પડે. તમે સારા છો, તમે સારા છો, આ બેમાં કેટલો ડિફરન્સ પડી ગયો? શબ્દો સેમ ટુ સેમ છે, ટોનનો ફરક છે. જ્યાં પ્રશ્ન પૂછવાનો છે ત્યાં પ્રશ્નને યોગ્ય એવો ટોન આવવો જ જોઈએ. ગુજરાતી ભાષા અને સંસ્કૃત ભાષાનું આ જ તો વૈવિધ્ય છે કે એની અંદર દરેક વિરામને પણ, પછી પ્રશ્નાર્થ છે, અલ્પ વિરામ છે, અર્ધ વિરામ છે, એટલી બધી ડિટેલિંગ આપી છે વાક્યોની અંદર કે તમારું એક્સપ્રેશન એ પરફેક્ટ સામાના મગજમાં ઉતરી જાય. કારણ કે તમે બધું જ ધ્યાન રાખ્યું કે જ્યાં હું અલ્પ વિરામ લઈશ ત્યાં સામાન્ય એક સ્પેસ મળશે હું જે બોલું છું એ સાંભળી અને સમજવા માટેની. જેવો હું અર્ધવિરામ લઉં છું, એટલે કે અલ્પ કરતાં થોડો વધારે, એવું તરત જ હું સામાન્ય સ્કોપ આપું છું કે દોસ્ત તું તારો જવાબ પણ પ્રિપેર કરી જો હું જે કહું છું એ બાબતમાં. જ્યાં હું પ્રશ્ન પૂછીને પ્રશ્નાર્થ ચિહ્નની જેમ વજન મૂકું છું છેડે, ત્યાં હું એ વજન એ શબ્દો પર નથી મૂકતો, હું વજન સામા વ્યક્તિ પર મૂકું છું કે દોસ્ત આ મારો પ્રશ્ન છે, જવાબ આપ. આ
આપણી માતૃભાષાનો વૈભવ. અંગ્રેજી ભાષાઓમાં આટલી બધી ડિટેલિંગ બહુ ડિફિકલ્ટ લાગે છે. અને આ વૈભવ આ સૂત્રની અંદર જે મૂક્યો છે એ સૂત્રને આપણે કેટલો ન્યાય આપીએ છીએ. અર્થને હમણાં એકવાર સાઈડ પર રાખીએ, રહસ્યને તો હમણાં આપણો ઉલ્લેખ જ ન કરીએ. ખાલી વક્તવ્યમાં, બોલવામાં પણ આપણે આ સૂત્રને રિસ્પેક્ટ આપીએ છીએ. મારો બહુ મોટો પ્રશ્ન અને વેધક પ્રશ્ન છે. કેટલી વાર એવું થયું કે આપણે સાહેબને પૂછ્યું, સુખ સંજમ જાત્રા નિર્વહો છોજી, અને આપણે અટક્યા. છોજી ઉપર વજન આવ્યું અને આપણે રાહ જોઈ કે સાહેબને પૂછ્યું છે તો સાહેબ જવાબ આપશે ને, કારણ કે ઉત્તર મેળવવા જ સવાલ કર્યો છે, કે ટાઈમપાસ માટે નથી કર્યો અમે. કદાચ સાહેબને અત્યારે અનુકૂળતા નથી તો એ જણાવશે મને. ત્યાં સુધી મારે મારા પ્રશ્નને પકડી રાખવો એ મારી ફરજ છે. કેટલી વાર આપણે ઊભા રહ્યા. કેટલી વાર એવું થયું કે સાહેબ જવાબ ન આપે તો આપણે સ્વામી શાતા છેજી પૂછીએ જ નહીં, આપણે અટકી ગયા. અને આ જે અટકવું છે ને, એ જે વિનયપૂર્વક અટક્યા આપણે, એ કદાચ સમય આપણો લેશે પણ એની સામે આપણા ભાવના કેટલાય ચક્કરને અટકાવી દેશે. કારણ કે આપણે ત્યાં ફક્ત શબ્દોથી નથી અટકતા, આપણે સમર્પિત થઈએ છીએ. આપણે એક કહ્યાગરા બાળકની જેવા બનીએ છીએ કે જેમાં પ્રશ્ન પૂછ્યા પછી જવાબ આપવો કે નહીં એનો અધિકાર સામાને આપ્યો, અને એ અધિકારને એને ફૂલ એક્સેસ કરવા માટે છૂટ આપી. તમે આપો તમારી નિરાતે જવાબ, કોઈ ઉતાવળ નથી, આઈ એમ વેઇટિંગ. કેટલી વાર આવું થયું. આપણે કયા અર્થને રહસ્યની વાતો કરશું. હજી તો શબ્દોની ભાષામાં પણ આપણે કેટલા ઊંડા ઉતર્યા. કેટલી વાર એવું થયું કે આવું હજી એકવાર થાય છે, સ્વામી શાતા છીજી આવું પૂછીએ અને જવાબના એક્સપેક્ટેશન રખાય. એ પણ હું માનું છું કે 50, 55, 60% અટકતું હશે, પણ એમાં હજી એકવાર અટકે છે. પણ જે મૂળભૂત પ્રશ્ન છે, સુખ સંજમ જાત્રા નિરહો છોજી, હે ગુરુદેવ, જે સંયમ યાત્રા આપે શ્રી સંઘની સન્મુખ થઈને લીધી હતી, આપ અમારી જવાબદારી બન્યા હતા. કારણ કે આપે આપના પરિવારને અમારા ભરોસે છોડ્યા હતા, શ્રી સંઘના ભરોસે. તો સાહેબ, એ જે યાત્રા આપણી એ દિવસથી શરૂ થઈ હતી, એ યાત્રા વ્યવસ્થિત ચાલે છે ને સાહેબ? આ પ્રશ્ન કેટલું લાગણીસભર છે, કેટલું પોતિકાપણું છે કે સાહેબ આપની સંયમ યાત્રા એકદમ બરાબર ચાલે છે? આપ સારી સંયમ યાત્રામાં નિર્વહો છો ને? હું ખરેખર કહું, કોઈ નૂતન દીક્ષિત મહાત્મા હોય અથવા કોઈ ઉદાસીન ભાવમાં આવી ગયા હોય કોઈ મહાત્મા, કોઈ પણ કારણસર, અને આવું પ્રેમથી આ સૂત્રને જવા દઈએ, એકવાર પ્રેમથી આ શબ્દ જ પૂછ્યો હોય તો, સાહેબ આપની સંયમ યાત્રા સરસ ચાલે છે? સાહેબ આપને આનંદ પ્રવર્તે છે ને આ સંયમ યાત્રામાં? અમે તો સાહેબ આ યાત્રા નથી કરી શકતા. આપ ભાગ્યશાળી પણ છો અને સત્વશાળી પણ છો કે આપ આવી યાત્રામાં છો. સાહેબ આપને આનંદ છે ને? એમને એમ શાતા વળી જાય મહાત્માને. પણ એ લાગણીઓ ક્યાં છે? આપણી પાસે તો ફક્ત એ સૂત્ર છે ને આપણી માટે, એટલે સૂત્ર તો આ રીતે જ બોલાય, એમાં વચ્ચે સ્ટોપ થવાની તો ક્યાં કંઈ લખ્યું છે એ લોકોએ? તો ભાઈ આપણે કેમ થઈએ? આપણે તો ગુરુવંદનનો નિયમ છે. કૃષ્ણ મહારાજાએ ગુરુવંદન કર્યા હતા, તો આપણે પણ 18,000 કરી અને મોક્ષે વયા જશું. પછી ગુરુવંદનની અંદર આવું અટકવાનું એવું ક્યાં કોઈએ કીધું તું? લે, એમાં આપણો શું વાંક? આપણે તો એક કર્તવ્ય પૂરું કરવા આવ્યા છીએ. પુણ્ય મળે, લાભ મળે, ગુરુને સારું લાગે, આપણે કોઈકને કહી શકીએ કે જો હું રેગ્યુલર ગુરુવંદન કરું છું. હા, કેટલા બધા ભાવો,
પણ આ એક ભાવ મિસિંગ, પોતિકાપણાનો. સૂત્રના બાકીના પદો અને બાકીના ઊંડાણને આવતીકાલે સ્પર્શવાનો પ્રયત્ન કરશું. પણ એક વેદના ચોક્કસ જન્મે છે કે આપણો ધર્મ ફક્ત એક વ્યવહાર ધર્મ પણ કદાચ પહોંચે છે કે નહીં એ પ્રશ્ન છે. ઘણીવાર તો એવું લાગે કે ફક્ત એક વ્યવહાર જ છે આ. એ ન હોય તો ખૂબ આનંદ છે, પણ જે હોય આવું તો એ બહુ ચિંતાનો વિષય છે. બસ આવી બધી ચિંતાઓ આપણે ઊભી કરીએ એવી શુભ મંગલ કામના. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.